જેના હૃદયમાં જેવો ભાવ એવું રામનું દર્શન બધા પામના છે. બહુ સાચી વાત છે. ઈશ્વરની બાબતમાં દરેક વ્યક્તિના અનુભવ જુદા જુદા હોય છે અને દરેક જણ સાચા હોય છે. જે ભૂમિકા ઉપરથી ઈશ્વરને જોવામાં આવે ઈશ્વર એવો દેખાય. વ્યાસગાદી એક છે, એક જ તરફ એનું મુખ છે, છતાં સન્મુખ વાળાને વ્યાસગાદીનો એ ભાગ દેખાશે, બાજુવાળાને બાજુનો ભાગ દેખાશે, કોઈ પાછળ બેસે તો એને પાછળનો ભાગ દેખાશે. એમાં વ્યાસગાદી બિલકુલ નિસંગ છે. મારી ને તમારી બેસવાની જે ભૂમિકા છે એને લીધે વ્યાસગાદીનું જુદું જુદું રૂપ દેખાય. એટલા માટે ઈશ્વરની બાબતમાં મીરાનો અનુભવ જુદો હશે, નરસિંહનો જુદો હશે, તુકારામનો જુદો હશે, શંકરાચાર્ય મહારાજનો જુદો હશે, વલ્લભાચાર્યજીનો જુદો હશે, અને બધા સાચા હશે. કારણ કે ઝાંકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ તીન દેખી તૈસી. જેના હૃદયમાં જેવો ભાવ એવા રામ દરેકને દેખાય. વ્યક્તિમાં પણ આવું નથી થતું. આપણા એક જ વ્યક્તિ એક વ્યક્તિને અપ્રિય લાગે છે, એક વ્યક્તિ એના ઉપર પ્રાણ આપવા તૈયાર થાય. વ્યક્તિ તો એક છે, પણ જેનો હૃદયનો જેવો ભાવ, બસ પોતાના હૃદયમાં જેવી વૃત્તિ હતી એવા રામ બધાને દેખાયા છે. અને દરેક વ્યક્તિની દ્રષ્ટિમાં રામ તરફ જુદો જુદો ભાવ હોય ને, રામનું દર્શન દરેકને જુદું જુદું થયું છે. જેટલા યોગીઓ બેઠા હતા મંડપમાં એને રામ તત્વની જ્યોત જેવા દેખાયા. વિદ્વાનોને રામ વિરાટ પુરુષ દેખાયા. ભગવદ ભક્તોને રામ પોતાના ઈષ્ટદેવના રૂપમાં દેખાયા. પ્રેમીઓને પોતાનું સર્વસ્વ દેખાયા. જનકરાજ અને સુનૈનાને પોતાનું બાળક હોય એવો ભાવ જાગ્યો છે. અભિમાની રાજાઓને, રાક્ષસ રાજાઓને ભગવાન સાક્ષાત કાળ જેવા દેખાય. અને તુલસી તો મર્યાદાના સંત છે, એટલે એમણે લખ્યું કે જનકપુરની સ્ત્રીઓને રામ કેવા દેખાયા? તો બોલે નિજ નિજ રુચિ અનુરૂપ, કોઈ ખુલાસો નહીં. બધી મહિલાઓને એની રુચિ પ્રમાણે આ મર્યાદા છે તુલસી. ભગવાન વેદ વ્યાસ હોય તો ખુલ્લું લખી નાખતે. આપણા પુરાણમાં કૃષ્ણ ચરિત્રમાં કથા છે, ભગવાન કૃષ્ણ કંસના યજ્ઞમાં બલરામજીની સાથે જ્યાં પ્રવેશ કર્યો તો લખી નાખ્યું, સ્ત્રીઓને કૃષ્ણ કેવા દેખાયા? સ્ત્રી નામ સ્મરો મૂર્તિમાન. સ્ત્રીઓને સાક્ષાત કામદેવ જેવા દેખાયા. પણ તુલસી મર્યાદાનો પડદો મૂકી દે છે. નિજ નિજ રુચિ અનુરૂપ, ક્યોંકि ये ग्रंथ मर्यादा का